આપણી આજુબાજુની માટી, હવા, પાણી, આપણું શરીર અને એટલે સુધી કે આપણા શરીરની અંદર પણ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, શેવાળ અને પ્રોટોઝોઆ જેવા સૂક્ષ્મ જીવ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જોવા મળે છે. પણ શું આ બધા તે જગ્યાએ પણ છે જ્યાં આપણે જીવિત નથી રહી શકતા? જેમ કે ગરમ જળ સ્ત્રોત જ્યાં તાપમાન લગભગ 950 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે, ઊંડો મહાસાગર જ્યાં ઓક્સિજન નથી હોતો, પૃથ્વીના ધ્રુવોની આસપાસની બર્ફીલી જમીન અથવા પૃથ્વીના વાયુમંડળથી પણ ઉપર, કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBના વૈજ્ઞાનિક ડોક્ટર શિવાજી અને તેમની ટીમ માઇક્રોબિયલ વર્લ્ડ અર્થાત સૂક્ષ્મ જીવોની દુનિયા વિશે જાણવા માટે આ સફરે નીકળ્યા. તેઓએ સૌથી ખરાબ આબોહવા ક્ષેત્રોમાં જીવાણુઓની શોધખોળ કરી. તેમના પ્રારંભિક અભિયાનમાં પૃથ્વીના સૌથી વધુ ઠંડા ધ્રુવીય સ્થળ એન્ટાર્કટિકા અને આર્કટિક સર્કલનો સમાવેશ હતો. તેઓ પોતાની સાથે નમૂના સંગ્રહ અર્થાત સેમ્પલ કલેક્શન બેગ, સામાન્ય સૂક્ષ્મ જીવાણુઓને વિકસિત કરવા માટે ઉપયોગમાં લેવાતું ભોજન, સૂક્ષ્મ જીવાણુઓને વિકસિત કરવા માટે જીવાણુ રહિત વાસણ, જીવાણુઓ જીવિત રહે તે માટે જરૂરી તાપમાન જાળવી રાખવા માટે એક ઇન્ક્યુબેટર, તેને જોવા માટે એક સામાન્ય માઇક્રોસ્કોપ અને નમૂના એટલે કે સેમ્પલને એકત્રિત કરવા માટે એક રેફ્રિજરેટર લઈ ગયા. તેઓએ પૃથ્વીની જુદી જુદી ઊંડાઈએથી બરફ, માટી અને પાણીના નમૂના અર્થાત સેમ્પલ ખોદીને એકત્રિત કર્યા. તેમણે પોતાની સાથે લાવેલા જીવાણુ રહિત વાસણોમાં સૂક્ષ્મ જીવોના ખોરાકની ઉપર કેટલાક નમૂના મૂક્યા અને કેટલાક સૂક્ષ્મ જીવોને વિકસિત કર્યા. પરંતુ તેમની પાસે પોતાના તમામ નમૂના એટલે કે સેમ્પલની તપાસ કરવા માટે પર્યાપ્ત ભોજન અથવા મીડિયમ અને વાસણ ન હતા. સાથે જ આ નમૂનામાં સામેલ તમામ પ્રકારના જીવાણુઓ માટે પણ તેમની પાસે યોગ્ય ભોજન ન હતું. તેથી તેઓ આ નમૂના અર્થાત સેમ્પલને કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્ર અર્થાત CCMBમાં લાવ્યા અને ત્યાં તેની આગળની તપાસ કરી. વૈજ્ઞાનિકોએ આ નમૂનાઓને વિભિન્ન માઇક્રોબિયલ ગ્રોથ મીડિયા ઉપર અજમાવ્યા અને ઘણા દિવસો સુધી રાહ જોઈ. લગભગ 2 સપ્તાહ પછી તેમણે જોયું કે કેટલાક મીડિયા ઉપર બેક્ટેરિયા વૃદ્ધિ પામી રહ્યા છે. આપણા કોષોથી વિપરીત આ જીવાણુઓમાં કેટલીક અલગ શક્તિઓ હતી. આમાંના મોટા ભાગના કાર્બન સ્ત્રોતના રૂપે ગ્લુકોઝ અને નાઇટ્રોજન સ્ત્રોતના રૂપે પ્રોટીન જેવા સામાન્ય પોષક તત્વો ઉપર વૃદ્ધિ પામી શકતા હતા. તે ઠંડા તાપમાને વધુ સારી રીતે વૃદ્ધિ પામ્યા. તેમને એવા બેક્ટેરિયા પણ મળ્યા જે પ્રતિકૂળ પરિસ્થિતિથી બચવા માટે બીજ કણ એટલે કે સ્પોર બનાવે છે. તેઓએ શોધ્યું કે આ બેક્ટેરિયા યુવી વિકિરણ એટલે કે રેડિયેશનના પ્રતિરોધક હતા. તેમણે એ પણ જોયું કે એન્ટાર્કટિકાના બેક્ટેરિયા સામાન્ય રીતે જોવા મળતા બેક્ટેરિયાની સરખામણીએ વધુ રંગીન હોય છે. આ જીવાણુઓની ત્વચાનો રંગ અને કોષ ઉદરપટલનું માળખું સંભવતઃ તેને યુવી રેડિયેશનથી અને ઠંડા તાપમાનથી બચાવે છે. તેમનું આગળનું લક્ષ્ય પૃથ્વીની સપાટીથી 20 થી 40 કિલોમીટર ઉપર આકાશમાં જીવાણુઓની હાજરીને શોધવાનું હતું. આ ક્ષેત્રને સમતાપ મંડળ અર્થાત સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે. અહીં હવા ઘણી ઓછી હોય છે અથવા એમ કહી શકાય કે નહીં જેવી હોય છે. આપણે મનુષ્ય ત્યાં પોતાની જાતે શ્વાસ પણ નથી લઈ શકતા. વૈજ્ઞાનિકોએ સમતાપ મંડળમાં હવાને જીવાણુ રહિત સ્ટેનલેસ ટ્યુબોમાં એકત્રિત કરવા માટે ગરમ હવાના ફુગ્ગાનો ઉપયોગ કર્યો. તેઓ હવાના સેમ્પલવાળી આ ટ્યુબોને કોષીય તેમજ અણુજીવ વિજ્ઞાન કેન્દ્રમાં લાવ્યા. તેમણે ફૂગ અને જીવાણુ પ્રજાતિઓની ઓળખ કરી. તેમાંથી કેટલીક નવી હતી અને તે યુવી પ્રતિરોધક વિકિરણ એટલે કે રેડિયેશન પણ હતી. તેમણે અલગ વિશેષતાઓવાળા નવા જીવાણુઓની શોધમાં હિમાલયની ટોચ ઉપર, મહાસાગરોના ઊંડાણ અને ગ્લેશિયર સુધી પોતાની શોધ ચાલુ રાખી. ભારતમાં ઘણા વૈજ્ઞાનિકોએ પણ તેનું અનુસરણ કર્યું. આબોહવાની આ અલગ અલગ પરિસ્થિતિઓમાં શોધ કરવામાં આવી અને ખબર પડી કે પ્રત્યેક નવા સૂક્ષ્મ જીવ વિશેષ ગુણોનો ખજાનો છે. બની શકે કે કદાચ એક દિવસ યુવી પ્રતિરોધક ગુણોનો ઉપયોગ સનસ્ક્રીન બનાવવા અને વિભિન્ન સૂક્ષ્મ જીવોના વિભિન્ન રંગોનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં ઉપયોગમાં લેવાતા રંગો તરીકે કરવામાં આવે. આ એ સેંકડો જીવાણુઓથી અલગ છે જેનો ઉપયોગ આપણે ખાવા, પીવા, દવાઓ અને બાયોટેક ઉદ્યોગમાં કરીએ છીએ. અને કોણ જાણે છે
કે આ લાખો જીવાણુઓની શોધ કરતાં કરતાં આપણે વધુ રસપ્રદ અને ઉપયોગી ગુણવાળા જીવાણુને શોધી કાઢીએ. તે બધા તમારા જેવા શોધ કરનારાઓની રાહ જોઈ રહ્યા છે. શું તમે સૂક્ષ્મ જીવોની દુનિયામાં પોતાની શોધ શરૂ કરવા માટે તૈયાર છો?